કાંધલ જાડેજાએ પોતાના પુત્રના લગ્ન ચોરી ચૂપેથી કેમ કર્યા? કોણ છે તેની પત્ની? લોકોથી શું છુપાવવામાં આવી રહ્યું છે ને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ પોસ્ટનું અસલી સત્ય શું છે? તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, સોશિયલ મીડિયા પર અત્યારે એક ચર્ચાએ જોર પકડ્યું છે. શું કુતિયાણાના પૂર્વ ધારાસભ્યને દબંગ નેતા કાંધલ જાડેજાના પુત્ર રાજે જાડેજાના શાહી લગ્ન થઈ ગયા છે? ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજે જાડેજાના લગ્ન અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયા છે. શું છે આ વાયરલ સમાચારોનું સત્ય? આજે આપણે આ વિડીયોમાં કાંધલ જાડેજાના પરિવાર અને આ અફવાઓ પાછળની હકીકત વિશે વિગતવાર વાત કરીશું. વાયરલ પોસ્ટનું સત્ય. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ વાયરલ સમાચારોની. છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર રાજે જાડેજાના ફોટાઓ સાથે લગ્નની શુભકામનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ અમે જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે હાલમાં રાજે જાડેજાના કોઈ શાહી લગ્ન થયા હોય તેવી સત્તાવાર પુષ્ટિ નથી. ઘણીવાર જૂના કૌટુંબિક પ્રસંગો કે અન્ય કોઈ ફંક્શનના ફોટાઓને લગ્નના ફોટા ગણાવીને શેર કરવામાં આવતા હોય છે. અત્યાર સુધી પરિવાર તરફથી કે કાંધલભાઈ જાડેજા તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેથી આ સમાચારો માત્ર એક અફવા હોઈ શકે છે. કારણ કે જો આવા મોટા નેતાના પરિવારમાં કોઈ ફંક્શન હોય તો ગુજરાતી ટીવી ચેનલ ગુજરાત તક, TV9 ગુજરાતી વગેરે ચેનલોમાં આ ચર્ચા જરૂર થતી હોય છે, પરંતુ હાલમાં આવી કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી મળી. કાંધલ જાડેજાનો પરિવાર. મિત્રો, હવે જાણીએ કાંધલ જાડેજાના પરિવાર વિશે, જે હંમેશા લોકોમાં કુતૂહલનો વિષય રહ્યો છે. કાંધલભાઈ જાડેજા પોરબંદરના સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજા, જેમને દુનિયા ગોડમધરથી ઓળખતી હતી, તેમના પુત્ર છે. કાંધલભાઈના લગ્ન રેખાબા જાડેજા સાથે થયા હતા. રેખાબાનું વર્ષો પહેલાં અવસાન થયું છે. ચૂંટણી સોગંદનામા મુજબ તેમના પરિવારની વિગતોમાં અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. સંતાનો. મિત્રો, કાંધલ જાડેજાને 2 સંતાનો છે, જેમાં તેમના પુત્ર રાજ જાડેજા અવારનવાર સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. રાજ જાડેજા પોતાના પિતાના મત વિસ્તાર અને સામાજિક કાર્યોમાં પણ ઘણીવાર સાથે જોવા મળતા હોય છે, જેના કારણે યુવાનોમાં તેમની એક અલગ ઓળખ ઊભી થઈ છે. કાંધલ જાડેજાનું વર્ચસ્વ. મિત્રો, કાંધલભાઈ જાડેજા એટલે ગુજરાતના રાજકારણનું એક એવું નામ છે કે જે પક્ષ કરતાં પોતાના વ્યક્તિગત વર્ચસ્વ માટે વધુ જાણીતા છે. કુતિયાણા બેઠક પર તેમનો દબદબો વર્ષોથી કાયમ છે. ભલે તે ગમે તે પક્ષમાંથી લડે અથવા અપક્ષ લડે, જનતાનો પ્રેમ તેમને હંમેશા મળતો રહ્યો છે. આ જ કારણ છે કે તેમના પરિવારમાં થતી નાની મોટી હલચલ પણ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બને છે. હાલમાં પણ પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ હતી અને બંને ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારો જીતી ગયા છે. તો મિત્રો, રાજ જાડેજાના શાહી લગ્નના સમાચાર હાલ પૂરતો તો સોશિયલ મીડિયાની ચર્ચાઓ જ લાગે છે. જો ભવિષ્યમાં આવા કોઈ ભવ્ય પ્રસંગનું આયોજન થશે તો ચોક્કસપણે તેની માહિતી સત્તાવાર રીતે સામે આવી જ જશે. તમારું આ બાબતે શું કહેવું છે? શું તમે પણ આવી કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોઈ છે? કમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને જો આ માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો ને જેમ બને તેમ આ વિડીયોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.